સૌપ્રથમ તમે જોઈ શકો છો વઢવાણી મરચાં છે, કાચા કેળા છે, રવૈયા, ગાજર, પછી આપણે બટેકા, સુરણ, આ બધી જેટલી શાકભાજી વેજીટેબલ છે તેને આપણે ફ્રાય કરી લીધું છે. હવે આપણે તમને લાઈવ વઘાર બતાવીએ કે આપણે વઘાર કેવી રીતે કરવાનો છે. ચાલો. વઘાર માટે સૌપ્રથમ આપણે તલનું તેલ લીધું. તમે જોઈ શકો છો આપણે જે આદુ અને લીલી હળદર સાથે વઘાર માટેના જે મરી મસાલા આવે છે તે મરચું, મીઠું, હળદર અને તેની સાથે હિંગ, લીલા મરચાંની પેસ્ટ અને આપણું જે લીલું લસણ છે તે લીધું છે. ચાલો હવે તમને બતાવીએ કે પ્રોસેસ કેવી રીતે બને છે. વઘારમાં સૌ પ્રથમ આપણે થોડું ટેસ્ટ પર રહીનો વઘાર કર્યો. મરચાં, ભૂકા, જીરું, તલ, વરિયાળી, લવિંગ, ત્યારબાદ તલ, તજ, લવિંગ, જીરું, સૂકા મરચાં એ વઘારવામાં નાખવામાં આવે છે. અહીંયા વઘારમાં નાખવામાં આવે છે. ત્યારબાદ આપણે આદુ મરચાં છે, લીલા મરચાંની પેસ્ટ નાખ્યા બાદ લીલું લસણ, લીમડો, ટોપરાની સીણ અને આ ઊંધિયા મસાલો, આચાર મસાલો, આ છે મરચું, હળદર, હિંગ, આ ટામેટાની પેસ્ટ છે. ખાંડ આવી ગઈ. હવે તેની અંદર મીઠું એડ કરીશું. તેની અંદર આપણે ગરમ પાણી એડ કરીશું. ઊંધિયા માટે આપણે આચાર મસાલો, ઊંધિયા મસાલો, ટોપરાની છીણ, ધાણા જીરું તમામ વસ્તુ એડ કરવામાં આવશે. આની અંદર આપણે સુરતી પાપડી, વાલોર પાપડી, વટાણા, વાલના દાણા, તુવેરના દાણા તમામ વસ્તુ બાફેલી છે. એની સાથે ફુલાવર પણ છે. આ તમામ વસ્તુ ફ્રાય કરેલી હવે એમાં એડ કરવામાં આવશે. બાપુરા બેક શાક આપણે મૂઠિયા એડ કરવાના ફ્રાય કરેલા મેથીના. ઊંધિયાની મયેલી કોથમીર એડ કરીશું. મસાલેદાર અને ટેસ્ટફુલ ઉત્તરાયણ સ્પેશિયલ આપણું જે ઊંધિયું તૈયાર થઈ ગયું છે. વિડીયો ગમે તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. થેન્ક યુ.